પછી આ રવિવાર કે ખુખાર મેલડી નહીં હેડો બીજી મેલડી, બીજા રવિવાર ત્રીજી મેલડી, એટલે 500 મેલડી પર 500, પણ તારો ઉદ્ધાર નહીં થાય લખી રાખ. મારા ભાવિક ભક્તોને ઉભા કરું ને તો એવું કે છે કે માડી તું સપને આવી અને સપનામાં આવીને ગાદી પર અમે નીચે બેઠા હતા, તું ગાદી પર બેઠા હતા, આખી બેઠક પતાવી દીધી તે. એવા કેટલાય ભાવિક ભક્તો છે કે માડી અમે બેઠક નહીં લખાઈ પણ તે સપનામાં બેઠક કહી દીધી કે તારા બાપની આ મેરડી માતા છે, તારી આ ચેહર માતા છે, તારી આ ઝોપડી માતા છે, તારી આ સિકોતર માતા છે, તારા બાપે 2 લગ્ન કર્યા હતા, એમાં પહેલી બાઈ કુવામાં પડીને મરી જતી, એ સિકોતર નું તારા ઘરમાં દુઃખ છે. આવું બધું સપને બતાવી દીધું. અને જેને જેને વિશ્વાસ રાખી અને ઓધરું કર્યું છે ને એને મને પૂછવાની જરૂર પડી. એ ભાવિક ને એમ કહો બોલ દીકરા શું પૂછ્યું, કેમ ના માડી બધું આવી ગયું. આ ક્યારે કૃપા મળે? જયારે ટકી રહેવું પડે. શું ટકી રહેવું પડે? પછી આ રવિવાર કે ખુખાર મેલડી નહીં હેડો બીજી મેલડી, બીજા રવિવાર ત્રીજી મેલડી, એટલે 500 મેલડી પર 500, પણ તારો ઉદ્ધાર નહીં થાય લખી રાખ. સમ અધૂર્યા માણસ નું કામ અડધું અડધું ખવાય. ભૂખ લાગી તો એક પલાઠી વાર લો, જો લગીન ઓળકાર ના હોય તો લગીન ધરાઈને ખાવ. પણ ઘડી ગઈ ખાધું, ઘડીક બાર પકોડી થોડી ખાધી, હાઈવે